વચનોના ઉપર વિશ્વાસ કરો. આ વચન મારા માટે છે, આવો વિશ્વાસ કરો. યહોવા મને જે વચન આપે છે તે અનુસાર કરશે, આવો વિશ્વાસ કરો. પરંતુ જો પ્રભુએ કોઈ વચન આપ્યું અને કોઈ પણ પરિસ્થિતિમાં તે વચનથી બદલશે નહીં. તેમણે જે પણ વચન આપ્યું તેને પૂર્ણ કરવામાં તે સાચા છે. વચન પૂર્ણ કરવામાં તે સામર્થ્યશાળી છે. હું દરેક કાર્યો સફળ કરીશ. આમ પ્રભુ કહે છે, કાર્યો સફળ થશે. તમને શું પરેશાની હતી? 2-3 વર્ષથી મને લાગતું હતું કે મારા ઘૂંટણમાં હાડકી તૂટી ગઈ છે. હાડકું તૂટી ગઈ છે. મેં ચાલી ન શકતી હતી. પ્રાર્થના કરતા વખતે શું થયું? જ્યારે પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે મારા અંદર કંઈ ઉતર્યું અને ધક્કો જેવો લાગ્યો. પ્રભુનું સામર્થ્ય ઉતર્યું. ત્યાર પછી બંને હાડકી જોડાઈ ગઈ છે એવું મને લાગ્યું. તમને લાગ્યું કે બંને હાડકા જોડાઈ રહ્યા છે? મને આભાસ થયો. હમણાં મેં સારી છું. જો 3 વર્ષથી એવું લાગતું હતું કે હાડકું તૂટીને અલગ થઈ ગયું છે, ચાલવામાં તકલીફ થતી હતી, પ્રાર્થનામાં પ્રભુનું સામર્થ્ય જ્યારે ઉતર્યું તો બંને હાડકા જોડાઈ રહ્યા છે, આમ તેમને આભાસ થયો. બંને હાડકા જોઈન્ટ થઈ ગયું છે, આવો તેમને આભાસ થયો. શું હવે કોઈ દર્દ છે? હવે ચાલી શકો છો ને? સારી રીતે ચાલી બતાવો. સારી રીતે ચાલી શકાય છે. તે આવી રીતે ચાલી શકતા ન હતા. 3 વર્ષથી આ સમસ્યા હતી. પરમેશ્વરે બંને હાડકાને જોડી નાખ્યો, આવો તેમને આભાસ થયો. હાલેલુયા કહો, હાલેલુયા. નીચે પગ સુધી દુખાવો, નીચે પગ સુધી દુખાવો સહન ના થતો હતો. દર્દ સહન ખૂબ જ થતો હતો. નીચે પગમાં ખૂબ જ દુખાવો થતો હતો. 4 મહિનાથી સહન કરી રહી હતી. સવારે પણ હું બહાર નીકળી ના શકતી હતી. હમણાં પ્રાર્થના કરતા સમયે પ્રભુએ મને સાજાપણું આપ્યું. હવે તે દર્દ નથી. જુઓ, તે આનંદથી કહે છે, પહેલા તે સારી રીતે ચાલી શકતા ન હતા. પગને સ્પર્શ કરી સાજાપણું મળ્યું. ગોડ બ્લેસ યુ. નીતિ વચનો 16મો અધ્યાય, તેની 33મી કલમ. નીતિ વચનો 16મો અધ્યાય, તેની 33મી કલમ. ચિઠ્ઠી ખોળામાં નાખવામાં આવે છે, પણ તે બધાનો નિર્ણય યહોવાના હાથમાં છે. ચિઠ્ઠીનો નિર્ણય યહોવાના હાથમાં હોય છે. આ પ્રભુનું આપેલું ખૂબ જ સુંદર વચન છે. મારા પુત્ર, મારી પુત્રી, તારી ચિઠ્ઠીનો જે નિર્ણય છે તે યહોવાના હાથમાં છે. પરમેશ્વર વચન આપીને વચનથી બદલતા નથી. જે વચન આપ્યું છે તે પૂર્ણ કરશે. તેમણે પોતાએ આપેલા વચન માટે તે સાચા પરમેશ્વર છે. આવી રીતે આપણે સાંભળીએ છીએ. આપણે અહીં 40મા વર્ષના સ્મરણ માટે બહાર એક પ્રે હેન્ડ આયોજિત કરીને ત્યાં નીચે એક વચન લખ્યું છે. તમે તે જોયું પણ હશે. ગોડ ઇઝ ફેથફુલ. પરમેશ્વર તે સાચા પરમેશ્વર છે. આ પ્રકારે એટલા માટે લખવામાં આવ્યું છે કેમ કે 40 વર્ષ પહેલા યહોવાએ જ્યારે મને સેવકના રૂપે બોલાવ્યો હતો ત્યારે મને એક વચન આપ્યું હતું કે હું તારી સાથે રહીશ, તારો હાથ પકડીને હું તને ચલાવીશ, તારી આવશ્યકતાઓને પૂર્ણ કરીશ, હું સાથે રહીને તને ચલાવીશ. આમ યહોવાએ વચન આપ્યું હતું. અને એક દિવસ પણ તેમનું જે આપેલું વચન છે તે નિષ્ફળ થયું નથી. પરમેશ્વર જે વાયદો આપે છે તેને પૂર્ણ કરવા સાચા પરમેશ્વર છે. અને તે વચન આનું જ એક ચિહ્ન છે જે ત્યાં લખવામાં આવ્યું છે. આપણા પરમેશ્વર તે એક સાચા પરમેશ્વર છે. વાયદા આપવાવાળા પરમેશ્વર એક સાચા પ્રભુ છે. માણસ લોકો પણ વચન આપે છે કે હું તારા માટે આ કરીશ, તે કરીશ, તું મારી પાસે આવ, તું મને મળ, હું તારી માટે કરીશ. આમ વાયદો આપે છે. કેટલાક લોકો ભૂલી જાય છે અને કેટલાક લોકો બદલાઈ જાય છે. કેટલાક લોકો એવા હોય છે જે કરવા તો ચાહે છે પણ પરિસ્થિતિ એવી હોય છે કે તેઓ કરી શકતા નથી. વાયદો આપતા વખતે બધી વ્યવસ્થા હશે પરંતુ હવે પૂર્ણ કરવાની કોઈ પણ પરિસ્થિતિમાં નથી, એટલે જે વાયદો આપ્યો છે તે પૂર્ણ કરી શકતા નથી. આ પ્રકારે વાયદા આપવા વાળોમાં આવા પરિવર્તનો આપણે જોઈએ છીએ. પરંતુ જો પ્રભુએ કોઈ વાયદો આપ્યો તો કોઈ પણ પરિસ્થિતિમાં તે વાયદાથી બદલાશે નહીં. તેમણે જે પણ વાયદો આપ્યો છે તેને પૂર્ણ કરવામાં તે સાચા છે. વચન પૂર્ણ કરવામાં તે સામર્થ્યશાળી છે. કે મેં તને ત્યારે વાયદો આપ્યો હતો તે જ વાયદો હમણાં પૂર્ણ કરી શકીશ નહીં. આ પ્રકારે તે કહેવાવાળા પરમેશ્વર નથી. તે ગઈકાલે, આજે અને આવનાર કાલે બદલનાર નથી. તે કરી શકે છે. તમને જે પણ વાયદો આપ્યો છે
તેને પૂર્ણ કરવામાં તે કેવળ સાચા પરમેશ્વર જ નહીં પણ તે સામર્થ્યશાળી પરમેશ્વર પણ છે. એટલા માટે તો તે વચન અમે લખીને મૂક્યું છે કે અવર ગોડ ઇઝ ફેથફુલ. તે એક સાચા પરમેશ્વર છે. મારા 40 વર્ષના સેવકાઈમાં આ વાતને હું જાણી શક્યો છું અને તેને યાદ કરીને પ્રભુને ધન્યવાદ કહીને આનંદના આંસુ સાથે યહોવાની સ્તુતિ કરું છું. તમે આજે જે પણ જોઈ રહ્યા છો તે એક સાચા પરમેશ્વર છે તેની આ સાક્ષી આપી રહ્યા છે. ભલે પરમેશ્વરનું ઘર હોય અથવા આજે જે પરમેશ્વરનું ભવન છે, પ્રાર્થનાનું પર્વત હોય, આ બધું જોવા પર પરમેશ્વર સાચા છે અને આ બધું જે છે તે તેની સાક્ષી આપે છે. એટલા માટે પરમેશ્વર જે વાયદો આપે છે તેને પૂર્ણ કરવામાં સાચા છે. એટલા માટે તેમણે આપેલા વાયદાઓને પોતાનો બનાવો અને તેના પર વિશ્વાસ કરો અને અધિકાર સાથે તે વચનોને બોલીને તમારે પ્રાર્થના કરવાની છે. ત્યારે તે પ્રતિજ્ઞાઓના આશીર્વાદોને પ્રાપ્ત કરવા માટે તે પ્રતિજ્ઞાઓને બોલીને તમે પ્રાર્થના કરો. એટલા માટે તે વચન મારા માટે છે, આવો તમારે વિશ્વાસ કરવો પડશે. આવી રીતે જ બ્રધરે બોલ્યું છે કે આ વર્ષ માટે યહોવાએ આ વચન આપ્યું છે. આ મારા માટે છે કે નથી આવો સંદેહ કર્યા વગર આ વચન મારા માટે છે. આ પરમેશ્વરે મને આપ્યું છે, તે મારું કામ પૂર્ણ કરશે આવો વિશ્વાસ રાખો. તે બોલીને જ્યારે પ્રાર્થના કરશો તો કામ પૂર્ણ થતાં તમે સ્વયં જોશો. હવે જુઓ, આ સેવકાઈ પણ પરમેશ્વરની પ્રતિજ્ઞાઓમાં છે. સૌથી પહેલા પરમેશ્વરનું ઘર તમે જૂની જગ્યાએ જોશો તો જોઈ શકશો કે ત્યાં આંગણા પર લખવામાં આવ્યું છે પરમેશ્વરનું ઘર. યહોવાએ સૌથી પહેલા અમને તે જ જગ્યા આપી હતી. સૌથી પહેલા પરમેશ્વરે તે જ બિલ્ડિંગને બનાવ્યું છે જે પરમેશ્વરની ઘરની જગ્યા અપાવી. અને જ્યારે બનાવીને અમે પૂર્ણ કરી રહ્યા હતા તે સમયે દરરોજ મળીને પ્રાર્થના કરતા હતા ત્યાંની આવશ્યકતાઓ માટે, યહોવાની તે યોજનાને પૂર્ણ કરવા માટે. ત્યારે પ્રભુએ એક વચન આપ્યું. આ બિલ્ડિંગને અમે ખૂબ જ મોટું સમજ્યું હતું. 1.5 એકર જમીન, આટલું મોટું ભવન, 3000 લોકો એકસાથે બેસી શકાય તેવી એક બિલ્ડિંગ પ્રભુ બનાવે છે. આ ખૂબ જ મોટી વાત છે. આજથી 30 વર્ષ પહેલા તે ખૂબ મોટી વાત હતી. વિચારીને જોઈએ તો તે ખૂબ જ ભવ્ય ભવન હતું કે ઓહો, પ્રભુએ આટલી મોટી જગ્યા અપાવી છે, આટલું મોટું ભવન યહોવા બનાવી રહ્યા છે, પરમેશ્વરનું ઘર. ત્યારે અમને ખૂબ જ આશ્ચર્ય થતું હતું. પરંતુ પ્રાર્થનાના સમયે પ્રભુએ કહ્યું કે મારા પુત્ર, આ શરૂઆત છે. પરમેશ્વરની ઘરની ચારો તરફ, પૂર્વમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં, દક્ષિણમાં તારી જમીન હજુ ફેલાશે. આવું એક વચન આપ્યું. એટલે કે આ જે પરમેશ્વરનું ઘર છે તેની પૂર્વની દિશામાં, પશ્ચિમમાં દિશામાં, ઉત્તર અને દક્ષિણ દિશામાં હું જમીન અપાવીશ. સીમાઓ વિકસિત થશે. આમ પ્રભુએ કહ્યું. તે દિવસોમાં અમને ખૂબ જ આશ્ચર્ય થયું. જો કે અમને આજ ખૂબ જ મોટું લાગતું હતું. પરમેશ્વરનું ઘર તે દિવસોમાં જ અમને ખૂબ મોટું ભવન લાગતું હતું. પરંતુ પ્રભુ અમને વચન આપે છે કે હું ચારો તરફની સીમાઓને વિકસિત કરવાનો છું. આમ કહ્યું તો અમે કહ્યું કે પ્રભુ, અમે વિશ્વાસ કરીએ છીએ, તમે જે વચન આપશો તેને પૂર્ણ કરશો. તમારી સ્તુતિ થાવા બોલીને અમે પ્રાર્થના કરતા રહ્યા. હવે જુઓ, પરમેશ્વરનું ઘર બનાવવા પછી તેનું ઉદ્ઘાટન કરવાના પહેલા પરમેશ્વરે જમીન અપાવવાનું ચાલુ કર્યું અને પરમેશ્વરનું ઘર સંપૂર્ણ રીતે બની ગયું અને લોકોનું આવવાનું શરૂ થયું. અને આગળ શું કરવાનું છે જ્યારે કહેવામાં આવ્યું તો પાછળની જમીન અપાવી દીધી, દક્ષિણની તરફની જમીન અપાવી દીધી, ઉત્તર તરફની જમીન અપાવી દીધી. આજે પરમેશ્વરના ઘરના ચારો તરફની જમીન યહોવાએ અપાવી દીધી છે. અને જ્યારે પણ આ જોઈએ છીએ તો આશ્ચર્ય સાથે કહું છું, પરમેશ્વર કેટલા સાચા છે. તે જો કોઈ વાયદો આપે છે તો તેને પૂર્ણ કરવા વાળા તે સાચા પરમેશ્વર છે. ચારો તરફની જમીન પરમેશ્વરે અપાવી દીધી. તે જ તો છે વચન અને તે વચનોની પૂર્તિ થઈ છે. આવું આપણે જોઈ શકીએ છીએ. કેવળ એટલું જ નહીં, જ્યારે પરમેશ્વરનું ઘર બનાવવાનું શરૂ કર્યું, જો કે ઘણી બધી જગ્યાએ લોકોને આ સેવકાઈ વિશે ખબર છે, પરંતુ આજથી 30 વર્ષ પહેલા સેવકાઈના કેટલાક વર્ષો પહેલા જમીન મળી હતી. લગભગ 30 કે 38 વર્ષ પહેલા. અને તેના પછી જ પરમેશ્વરનું ઘર બનાવવાનું પ્રભુએ યોજના આપી હતી. પ્લાન વગેરે જ્યારે બનાવીને એન્જિનિયર સાથે જ્યારે વાત કરી કે આને બનાવવામાં કેટલા લાખ લાગશે, તો તેમણે કહ્યું આટલા લાખ લાગશે. તો તેની વાત સાંભળ્યા પછી મારી અંદર એક ડર આવી ગયો હતો કે બાપરે, આટલા બધા લાખ માટે આપણે ક્યાં જશું? મનમાં આવી એક ચિંતા. મેં પ્રભુના સમક્ષ ગયો. પ્રભુના સમક્ષ તે પ્લાન મૂકીને કહ્યું, પ્રભુ, આ પ્લાન તમે જ આપ્યું છે. તમે કહ્યું કે પરમેશ્વરનું ઘર આટલું મોટું થશે કે તેમાં 3000 લોકો બેસશે.
પરંતુ એન્જિનિયર કહે છે કે આના માટે આટલા લાખ રૂપિયા લાગશે, તો આના માટે હું શું કરું? પ્રભુને મેં પૂછ્યું. ત્યારે આજથી 38 વર્ષ પહેલા પ્રતીક્ષા સાથે જ્યારે પ્રાર્થના કરતો હતો તે સમયે પ્રભુએ મારી સાથે વાત કરવાની શરૂ કરી. જ્યારે પ્રભુના સમક્ષ કોઈ વિશેષ કાર્ય માટે પ્રતિજ્ઞા સાથે પ્રાર્થના કરો છો, એને એ પણ ઉપવાસ કરીને પર્ટિક્યુલરલી જ્યારે નિરંતર પ્રાર્થના કરશો તો પરમેશ્વર ઉત્તર આપશે. તે કેવળ સેવક સાથે વાત કરવાવાળા પરમેશ્વર નથી, તમારી સાથે પણ વાત કરશે, તમારી સાથે પણ વાત કરશે, તમારી સાથે પણ વાત કરશે. પ્રભુની અવાજ કેમ સાંભળી શકતા નથી? પહેલા તો તમે વિશ્વાસ કરતા નથી કે પ્રભુ શું મારી સાથે વાત કરશે? મોહન લાજરસ સેવક છે, તેમની સાથે જ તે વાત કરશે નહીં. તે પક્ષપાતી પરમેશ્વર નથી. તમે પણ તે અનુભવ સાથે જીવી શકો છો. મેં પરમેશ્વરની સમક્ષ પ્રતીક્ષા કરતો હતો, પ્લાન પ્રભુના ચરણોમાં મૂકીને આ આવશ્યકતા માટે હું શું કરું એમ બોલીને પ્રાર્થના કરી. થોડી વાર રાહ જોયા પછી પ્રભુએ ઉત્તર આપ્યો. પ્રભુએ કહ્યું કે મારા પુત્ર, ચાંદી પણ મારી છે અને સોનું પણ મારું છે. તેમણે કહ્યું કે ચાંદી પણ મારી છે અને સોનું પણ મારું છે. આ પરમેશ્વરનું ઘર બનાવવા માટે કોઈના પણ સામે જઈને તારે હાથ ફેલાવવાની આવશ્યકતા થશે નહીં. મધ્યસ્થીની પ્રાર્થનામાં પણ જે લોકો આવે છે તેમના પાસેથી પણ આના માટે દાન લેવાની આવશ્યકતા નથી. હું જે કોઈમાં પણ આની ઈચ્છા જગાવી નાખીશ તે સ્વયં આવીને તને આપી દેશે. એટલા માટે તું ડરીશ નહીં. હું આને બનાવીને આપીશ, તું તારી સેવકાઈ જો. આ બધું હું સંભાળીશ. આમ પરમેશ્વરે વચન આપ્યું અને તે છે પરમેશ્વરનું વચન. આ બાઇબલમાં છે કે ચાંદી પણ મારી છે અને સોનું પણ મારું છે, આમ કહ્યું. ઠીક છે પ્રભુ બોલીને અમે કામ શરૂ કર્યું. અને જુઓ, તે સમયમાં હું વધારે લોકોને જાણતો ન હતો. તિરુનલવેલીમાં, કન્યાકુમારી જિલ્લામાં જ અમારી સેવકાઈ ચાલી રહી હતી. અને પ્રભુને જુઓ, પરમેશ્વરના ઘરને ખૂબ સુંદરતાથી બનાવી નાખ્યું. અમે લોકો મધ્યસ્થીની પ્રાર્થના સભામાં પણ તેના માટે દાન આપો આમ બોલતા ન હતા. પ્રભુએ અદ્ભુત રીતે બનાવ્યું છે. એકવાર સાઉદી અરેબિયાથી એક પરિવાર આવી હતી. આ સેવકાઈના માસિક પત્રમાં વાંચીને યહોવાએ આ સેવકાઈ માટે દાન આપવાનું છે આમ કહ્યું. તો આ ગામમાં સેવકાઈ કેવી ચાલી રહી છે તે જોવા માટે તે આવ્યા અને મધ્યસ્થી પ્રાર્થના બધી જોઈને કહ્યું કે ખૂબ જ અદ્ભુત સેવકાઈ ચાલી રહી છે. ત્યાં ઘણા બધા યહોવાના સંતાનો રહે છે. એક ડોનેશન બુક છપાવીને અમને આપી દો. અમારા જેવા ત્યાં ઘણા બધા યહોવાના સંતાનો રહે છે. તે આ સેવકાઈ વિશે જાણતા નથી. અમે તેમની પાસે પૈસા જમા કરાવીને પરમેશ્વરનું ઘર બનાવવા માટે પૈસા મોકલાવીશું. તો મેં કહ્યું, અમે કોઈ ડોનેશન બુક છપાવી નથી અને છપાવીશું પણ નહીં. ડોનેશનના રૂપમાં અમે કોઈની પાસે માંગતા નથી. આમ અમને યહોવાએ કહ્યું છે. તમારા મનમાં પ્રભુએ કહ્યું છે એટલા માટે તમે આવીને આપ્યું છે. આ પ્રકારે જેના પણ મનમાં પ્રભુ કહેશે તેમના દ્વારા જ સેવા લેવામાં આવશે. એટલા માટે અમે આના માટે ડોનેશન બુક છપાવી નથી અને અમે ના તો સભામાં આના માટે દાન લઈએ છીએ. આવી રીતે મેં કહ્યું. પરમેશ્વર જે વચન આપે છે તેને તે બદલતા નથી. કેમ કે તેમણે કહ્યું છે કે ચાંદી પણ મારી છે, સોનું પણ મારું છે. યહોવાએ આજ વાત કહી છે. આ બિલ્ડિંગ બનાવવા માટે આવશ્યકતાઓ માટે હું શું કરું? ચાંદી પણ મારી છે અને સોનું પણ મારું છે. યહોવાએ જેમ વચન આપ્યું તેવી રીતે અમે કોઈની પાસે દાન લીધું નહીં. કોઈ પણ સભામાં અનાઉન્સ કરીને અમે દાન માંગ્યું નહીં, પરંતુ યહોવાએ ચાંદી અને સોનું આપ્યું. પરમેશ્વરે પોતે લોકો પાસેથી અપાવ્યું. યહોવાએ કહ્યું છે એટલે આવીને આપ્યું. એક સમયે એક બહેન આવીને પોતાના બંને હાથોથી ઘરેણાં ભરીને આપ્યા. મેં લેવાથી ના પાડી. મેં ડરી ગયો. કહ્યું કે આ શું આટલા બધા ઘરેણાં લઈને આવ્યા છો? નહીં, યહોવાએ અમારા માટે ભલાઈ કરી, ચમત્કાર કર્યો. મેં મન્નત માંગી હતી કે પરમેશ્વરનું ઘર બનાવવા માટે આપીશ. આવી રીતે બોલીને આપ્યું. મેં પૂછ્યું કે તમારા પતિ જાણે છે? તમારા પતિને ખબર નહીં હશે તો હું લઈશ નહીં. તમારા પતિના હાજરીમાં તમે બંને આપશો તો જ હું આ લઈશ. ઘરમાં કોઈને પણ બતાવ્યા વગર તમે આપશો નહીં. પછી તેમણે હસીને કહ્યું કે મારા પતિ જાણે છે. તેમને પૂછીને જ હું આ બધું લઈને આવી છું. આ પરમેશ્વરનું ઘર બનાવવા માટે આપું છું બ્રધર. અમે પતિ પત્નીએ બંને મન્નત માંગી હતી આમ કહ્યું. બંને હાથો ભરીને તેમણે આપ્યું. આવી રીતે બંને હાથોથી એક રૂમાલમાં બાંધીને તેમણે મારા હાથોમાં તે આપી દીધું. મેં લઈ જઈને તે ઓફિસમાં આપી દીધું. આજે હું જ્યારે તે વિચાર કરું છું કે વચન આપવાવાળા પરમેશ્વર કેટલા અદ્ભુત પરમેશ્વર છે, તે કેટલા સાચા પરમેશ્વર છે જુઓ. મારા વાલા પ્રિયો, વચનો ઉપર વિશ્વાસ કરીને આ વચન મારા માટે છે આવો વિશ્વાસ કરો. યહોવા મને આપ્યા વચન અનુસાર કરશે આવો વિશ્વાસ કરો. તો પરમેશ્વરે વચન આપ્યું છે કેમ કે તમારા માટે ચિઠ્ઠી યહોવાના તરફથી આવશે.
તમારું કયું કામ પૂર્ણ થવાનું છે? વ્યવસાય, બાળકનું લગ્ન, ગર્ભનો આશીષ, નોકરી, બાળકોની ઉપર અભ્યાસ માટે જગ્યા, સેવકાઈ, કોઈને કોઈ કાર્ય તે પૂર્ણ થવાનું છે. આ સફળ થાય, રૂકાવટ ઉપર રૂકાવટ આવે છે, આમ વિચારી રહ્યા છો. પ્રભુ તમારી સાથે જ વાત કરે છે કે મારા પુત્ર, હું તારું કાર્ય પૂર્ણ કરીશ. મારી પુત્રી, હું તારું કાર્ય પૂર્ણ કરીશ. કેમ કે ચિઠ્ઠી તે યહોવાના હાથમાં છે. તમે ભલે કેટલા પણ પ્રયત્ન કરો, કેટલો પણ પ્રયાસ કરી લો, તેમની ચિઠ્ઠી તે યહોવા તરફથી જ આવશે. હું તારું કામ પૂર્ણ કરીશ, આમ પ્રભુ કહે છે. કાર્ય પૂર્ણ થશે. મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચિઠ્ઠીનું નીકળવું તે યહોવાના હાથમાં હોય છે. તે ચિઠ્ઠી કાઢવાવાળા પરમેશ્વર છે, સફળ કરવાવાળા પરમેશ્વર. વિવાહનું કાર્ય, સંતાન સુખ, આ બધા આશીર્વાદનું કાર્ય, ઘર બનાવવાનું કાર્ય, વ્યવસાયનું કાર્ય, અભ્યાસનું કાર્ય, નોકરીનું, ઉદ્યોગનું કાર્ય, ભલે કંઈ પણ હોય, જમીન ખરીદવાની છે, જે જમીન પર આ કરવાનું છે, પૂર્ણ થશે. હવે પ્રાર્થના કરીશું. પરમેશ્વર પિતા, તમે જે વચન આપ્યું તે માટે તમારે સ્તુતિ થાઓ પિતા. નોકરી શોધવાવાળા બાળકોને એક સારી નોકરી અપાવીને, આશીર્વાદ આપીને, ઉન્નત બનાવીને, શ્રેષ્ઠ બનાવીને તેમના કાર્યોને તમે સફળ કરો પિતા. વ્યવસાય માટે પ્રયાસ કરી રહ્યા છે, વ્યાપાર માટે પ્રયત્ન કરી રહ્યા છે, સફળ થતા નથી, વિચારને નિરાશ છે, તમે સફળ કરવાવાળા પરમેશ્વર છો. ઈશુના નામથી તેમને જય પ્રાપ્ત થાય, સફળતા આપીને તેમને આશીર્વાદ આપો. લગ્નનું કાર્ય સફળ બનાવીને તેમને પ્રસન્ન કરો. કોઈ સંતાન નથી, એવી રીતે બોલીને કેટલા વર્ષોથી આંસુ વહાવી રહ્યા છે, આજ વર્ષે તેમને સંતાન સુખ આપો. તે આશીર્વાદ તેમને પ્રાપ્ત થાય, ભલાઈ કરીને તેમને પ્રસન્ન કરો. તેના માટે હું પ્રાર્થના કરું છું પિતા. ઘર બનાવવાનું કાર્ય સફળ કરીને તેમને આશીર્વાદ આપો. બિલ્ડિંગ બનાવવાનું કાર્ય, જમીન ખરીદવાનું કાર્ય, બાળકોનું કાર્ય, જે કાર્ય માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે, ઈશુના નામથી તે કાર્યો સફળ થઈ જાય, તેમને જય પ્રાપ્ત થાય, તે ચમત્કાર જોઈને પ્રસન્ન થાય. આજથી જ દરેક રૂકાવટો દૂર થવી જોઈએ. ઈશુના નામથી રૂકાવટો લાવવાવાળી શૈતાનની શક્તિઓને હું ઠપકો આપું છું. કાર્ય સફળ કરીને તેમને પ્રસન્ન કરો. પ્રભુ તેમને આશીર્વાદ આપવા માટે સ્તુતિ થાઓ. બીમાર થઈને, નિર્બળ થઈને, આ કારણોથી મારું જીવન આવું થઈ ગયું છે બોલીને જે નિરાશ છે, તેમને તમે જુઓ. તમારા ઘાવાળા હાથોથી તેમને સ્પર્શ કરો. દરેક બીમારીઓ ઈશુના નામથી દૂર થઈ જાય. દરેક બીમારીઓ, વેદનાઓ, દર્દ દૂર થઈ જાય. એક અદ્ભુત સાજાપણું આ બાળકોને પ્રાપ્ત થાય. મૃત્યુની જે ગાંઠ છે તે દૂર થઈ જાય. ઈશુના નામથી સાજાપણું આપવાવાળા ઈશુની સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈશુના નામથી તમારા બાળકોને આશીર્વાદ આપીને પ્રાર્થના કરું છું પરમપિતા. આમેન, આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.